નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 3 વિષય પર્યાવરણ, જેમાં આપણે પ્રકરણ 20 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। તેનું નામ છે કેટલા રે કેટલા। તેમના લેક્ચર 3 માં આજે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ। આગળના લેક્ચરમાં આપણે કેટલાક પરિવારો વિશે જોયું, જેમ કે સીતાનું કુટુંબ, તારાનું કુટુંબ, રેહાના અને હબીબનું કુટુંબ। આજે આપણે એવો જ એક પરિવાર વિશે સમજવાનું છે। આજે આપણે જે પરિવાર વિશે સમજશું એ પરિવાર છે કેતનનો। કેતનના કુટુંબ વિશે આપણે સમજીશું। સીતાના કુટુંબની અંદર ઘણા બધા વ્યક્તિઓ સાથે રહેતા હતા। ત્યારબાદ તમે તારાનું કુટુંબ જોવો તો તેમના મમ્મી, તેમના નાના અને તારા એ સાથે રહેતા હતા। ત્યારબાદ રેહાના અને હબીબ છે તો તે બંને જણા સાથે રહેતા હતા। તેમજ હબીબ જે છે તેના પિતાજી એ પણ સાથે રહેતા હતા। આમ 3 વ્યક્તિવાળા કુટુંબ અને ઝાઝા બધા વ્યક્તિઓ રહેતા હોય એ કુટુંબ વિશે આપણે જોયું। ત્યારબાદ હવે આપણે કેતનનું કુટુંબ જોઈએ। આપણે જે 3 કુટુંબ વિશે સમજ્યું તેના કરતા કેતનનું જે કુટુંબ છે એ થોડુંક અલગ છે। હવે કેતન છે એ તેમના પિતા, તેમના કાકા અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની એક કોલોનીમાં રહે છે। કેતન જે છે બરાબર એ તેમના પિતા અને તેમના કાકા એટલે કે તેમના પપ્પા અને તેમના પપ્પાનો ભાઈ એ આપણને કાકા થાય, તો તેમની સાથે અને તેમના પિતરાઈ ભાઈ બહેનો સાથે અમદાવાદની એક કોલોનીમાં રહે છે। કેતન અને તેના ભાઈઓ છે એને ભણવા માટે અમદાવાદ આવવું પડ્યું। જો તમે કોઈ નાના એવા ગામડામાં રહેતા હોય, જેમ કે આપણે અત્યારે રાજકોટ શહેરની અંદર રહીએ છીએ, પરંતુ જો તમે આજુબાજુના કોઈ નાના ગામડાઓમાં રહેતા હોય તો ત્યાં તમે 1 થી 10 ધોરણ કે 1 થી 8 ધોરણ સુધી શાળાની વ્યવસ્થા હોય છે। પરંતુ તમે કોલેજમાં આવો, આગળ કંઈ બીજો ઉચ્ચતર અભ્યાસ કરો તો તેના માટે તમારે બહાર ગામ જવું પડે છે, કોઈ પણ આજુબાજુમાં શહેરમાં। તો અમદાવાદની અંદર જ કેતનને એ અને તેના પિતરાઈ ભાઈઓ છે એને એ રીતે ભણવા માટે, અભ્યાસ કરવા માટે અમદાવાદ આવવું પડ્યું હતું। અને તેના પિતા અને તેના કાકા છે એ અહીં કામ કરે છે। તમને બધાને ખ્યાલ જ છે કે ગામડાની અંદર જો આપણે કોઈ નોકરી હોય અથવા તો જમીન હોય અને ખેતી કરતા હોય તો એવા જે કુટુંબો છે ગામડાની અંદર રહી શકે છે, પરંતુ ગામડાની અંદર બીજા કોઈ ઉદ્યોગો હોતા નથી। જેવા ઉદ્યોગો શહેરની અંદર હોય છે, તમને કામ ધંધો રોજગાર મળી રહે, એવો કામ ધંધો અને રોજગાર ગામડાની અંદર આપણને મળી રહેતો નથી। તો આ કારણોસર બરાબર કેતન અને તેના પિતા અને તેના કાકા એ બંનેને કામ કરવા માટે, ધંધો કરવા માટે અમદાવાદ શહેરની અંદર આવવું પડ્યું। જ્યારે કેતન અને તેના પિતરાઈ ભાઈઓ છે તેમને પોતે અભ્યાસ એટલે કે ભણવા માટે આવવું પડ્યું। બધા ભેગા મળી અને ઘર કામ કરે છે। જો બધા અમદાવાદની અંદર સાથે રહે છે, કેતન, તેના પિતરાઈ ભાઈઓ, તેના કાકા અને તેના પપ્પા, તો બધા જેન્ટ્સ જ છે, બધા પુરુષો જ છે। તો આ બધા ભેગા સાથે મળી અને કામ કરે છે। તમે પણ તમારી આજુબાજુમાં જોજો કે ઘણા વ્યક્તિઓ એવા રહેતા હશે કે જે આપણે એમપી કહીએ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ એ ત્યાંથી આવે છે, ઉત્તર પ્રદેશ બરાબર, તો ત્યાંથી એવા મજૂરો આવી અને અહીં કામ કરતા હોય બરાબર। એટલે કે કોઈ પણ રોજીરોટી મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ બહારથી આવી અને કોઈ પણ શહેરની અંદર જો કામ કરતો હોય તો એવું ઘણીવાર બનતું હોય છે કે તેનો જે પરિવાર છે એ તેમની સાથે નથી હોતો। એમના જે ઘર પરિવાર એટલે કે તેમની પત્ની, તેમના માતા પિતા આ બધા ગામડે અથવા તો તેનો જે પ્રદેશ હોય ત્યાં રહેતા હોય છે અને પોતે કમાવા માટે શહેરમાં આવેલા હોય છે। તો તે બધું કામ પોતાની જાતે જ કરતા હોય છે। એ રીતના આ કેતનનો જે પરિવાર છે એના બધા જે સભ્યો છે એ જાતે જ કામ કરે છે। કેતનના કાકાના બનાવેલી જે રસોઈ છે એ બધાને ખૂબ ભાવે છે। જો તેના ભાઈઓ, તેમના પપ્પા બધા માટે રસોઈ પણ બનાવે છે, તો કે કેતનના કાકા છે એ બધા માટે રસોઈ બનાવે છે અને આ દરેકને આ રસોઈ પણ ખૂબ ભાવે છે। કેતનના પિતાજી છે એ બજારમાંથી ખરીદી કરીને લાવે છે। જો ઘર ચલાવવા માટે વસ્તુની જરૂર તો પડે જ છે, તો એ માટે જે જરૂરી ચીજ વસ્તુઓ હોય આ બધી ખરીદી કોણ કરીને લાવે છે? કેતનના પપ્પા। આમ કેતનના પપ્પા જે છે
એ બહારથી બધી વસ્તુઓ લાવે છે અને કેતનના કાકા છે એ ઘરની અંદર રસોઈ બનાવે છે. બધા બાળકો અને આ કુટુંબ જે છે બરાબર એ બધા સાથે મળી બેસી અને જમે છે. હવે તેઓ કેતનના જે પપ્પા છે એ થોડા દિવસ થાય એટલે કે અમુક મહિને તે પોતાની જે આવક આવે છે તેમાંથી થોડા પૈસા તે ગામડે પણ મોકલે છે. જો કેતનનો જે આખો પરિવાર છે તો તેના પપ્પા, મોટા ભાઈ એ બધા તો અહીંયા જ આવતા રહ્યા છે. શું કામે? કારણ કે કમાવા માટે તે અમદાવાદની અંદર આવ્યા છે. પરંતુ ત્યાં ગામડે ઘર ચલાવવા માટે પૈસાની તો જરૂર પડે જ છે. તો એ પૈસા અહીં કમાય અને તેમાંથી પોતાનો ઘર ખર્ચ કાઢતા, આ છોકરાઓ જે ભણે છે તેનો અભ્યાસનો ખર્ચ કાઢતા જે કઈ પૈસા વધે છે એ થોડા પૈસા તે દાદાને ગામડે મોકલાવે છે. કેતનની માતા, તેમના દાદા દાદી, કાકી અને જે નાના ભાઈ બહેનો છે એ બધા ગામડે જ રહે છે. જો કેતનનો પરિવાર છે એ સીતાના પરિવારની જેમ સંયુક્ત પરિવાર છે, એટલે કે મોટું કુટુંબ છે. બધા સાથે રહે છે, પરંતુ આમ તમે જુઓ તો અમુક કારણોસર તે બધા અલગ પણ રહે છે. એ ઘરની અંદર જે કમાઈ શકે અને અભ્યાસ માટે જવું પડે બહાર, એવા જે બધા પુરુષો છે એ ઘરની બહાર એટલે કે શહેરમાં અમદાવાદમાં રહે છે. જ્યારે તેમના દાદા દાદી વૃદ્ધ હોય છે તો એ કામ કરી શકતા નથી તેમના દાદા, તો તે તેમના દાદા દાદી, તેમના મમ્મી, તેમના કાકી અને જે નાના ભાઈ બહેનો છે કે જે હજી સારો એવો અભ્યાસ ન કરતા હોય અથવા તો અભ્યાસ કરી શકે તેવી ઉંમરના હોય, સાવ નાના બાળકો હોય, તો એ બધા ક્યાં રહે છે? ગામડે રહે છે. વર્ષમાં એક વખત છે એ કેતન છે એ ત્યાં ગામડે પણ જાય છે. બરાબર, આપણા કોઈ ભાઈ બહેન છે બાર અભ્યાસ કરતા હોય તો તમને ખ્યાલ જ હશે કે જ્યારે વેકેશન પડે ત્યારે તેઓ પણ આવે છે, અથવા તો આપણે અહીંયા રહીએ છીએ તો વેકેશન પડે ત્યારે આપણે પણ ગામડે જઈએ છીએ. આમ કેતન છે બરાબર એ અમદાવાદમાં રહે છે અને તેની માતા છે એ ગામડે રહે છે. તો જ્યારે કેતનને એમની માતાની ખૂબ જ યાદ આવતી હોય ત્યારે તે તેમને પત્ર પણ લખે છે. તમે ચિત્ર પુસ્તકમાં પણ જોઈ શકો છો, આપણને આપેલું જ છે કે કેતન નામનો એક છોકરો છે એ પોતે પત્ર લખતો હોય એવું દેખાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા પરિવારો જોયા, સીતા, તારા, રહરી, હબીબ અને રેહાના, બરાબર. ત્યારબાદ આજે કેતનના કુટુંબ વિશે સમજ્યા. બધા પરિવારમાં તમને કંઈક ને કંઈક અલગ જોવા મળતું હશે. સીતાનું કુટુંબ સુરતમાં રહે છે અને બધા સાથે રહે છે. તારાના કુટુંબ છે તો તેમાં તેમના મમ્મીએ લગ્ન નથી કરેલા. મીનાક્ષી તેના પપ્પા સાથે રહે છે અને તેમે એક દત્તક લીધેલી પુત્રી છે. જ્યારે રેહાના અને હબીબ છે તો રેહાનાએ લગ્ન કરેલા છે, તે પોતાના સાસરે હબીબને ત્યાં છે, એમનો પતિ છે અને હબીબના પિતાજી, આ ત્રણ લોકો જ સાથે રહે છે. જ્યારે કેતનનું કુટુંબ આપણે જોઈએ તો એ સંયુક્ત કુટુંબ છે, બધા સાથે રહે છે. પરંતુ તેના કાકા, તેમના પપ્પા, કેતન અને તેના બીજા પિતરાઈ ભાઈ બહેનો એ બધા છે એ અમદાવાદ શહેરની અંદર રહે છે. પોતાના કાકા અને પપ્પા છે એ કમાવા માટે અને પોતે છે અને તેના પિતરાઈ ભાઈ બહેનો એ અભ્યાસ માટે નિયમિત તેના પપ્પાને પૈસા પણ ગામડે મોકલે છે કેતનના પપ્પા, બરાબર, એટલે કે કેતનના દાદાને. આ રીતના ઘરની અંદર જે સ્ત્રીઓ છે અને તેમના વૃદ્ધ દાદા એટલે કે દાદા દાદી, કાકી, મમ્મી અને જે નાના ભાઈ બહેનો છે આ બધા ક્યાં રહે છે? ગામડે. આ રીતના આ કેતનનું કુટુંબ હતું અને તેના વિશે આપણે સમજણ પણ મેળવી. ત્યારબાદ આપણે કેતનનો જે પરિવાર વિશે સમજૂતી મેળવી, હવે તેના વિશે કેટલાક પ્રશ્નો આપણા પુસ્તકમાં આપેલા છે, તો ચાલો આપણે તે પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? તો આપણને બધાને ખ્યાલ છે કે કેતનનું જે કુટુંબ છે તેમાંથી અમુક પુરુષો એ અમદાવાદ શહેરમાં રહે છે, જ્યારે બાકીની સ્ત્રીઓ અને તેમના દાદા ગામડે રહે છે. તો આ બધા કુટુંબના જે સભ્યો છે એ એકબીજા સાથે કઈ રીતે સંપર્કમાં રહે છે? તો હમણાં જ આપણે કેતનના પરિવાર વિશે સમજૂતી મેળવી.
કે જ્યારે અમુક એકાદ વર્ષ થાય કે રજાઓ હોય ત્યારે કેતનને બધા પોતાના પરિવારને મળવા માટે ગામડે જાય છે. આ રીતે પણ તેઓ સંપર્કમાં રહે છે. તેમજ તેઓ પત્ર પણ લખે છે. બરાબર. તો પત્ર લખીને જ્યારે તેમને તેમની માતાની યાદ આવે છે ત્યારે તેમને પત્ર લખે છે અને જ્યારે વેકેશન હોય, રજાઓ હોય ત્યારે તેઓ પોતાના પરિવારને મળવા માટે ગામડે પણ જાય છે. આ રીતે કેતનના પરિવારના જે સભ્યો છે એ એકબીજાના સંપર્કમાં રહે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે? કેમ? કેતનના કુટુંબની અંદર કયા સભ્યો શહેરમાં રહે છે અને કયા સભ્યો છે એ ગામડામાં રહે છે? શું કામે? તો કે કેતનના પરિવારની અંદર કેતન, તેમના પિતાજી, તેના કાકા અને તેના બાળકો એટલે કે કેતનના પિતરાઈ ભાઈઓ આટલા શહેરમાં, અમદાવાદ શહેરની અંદર રહે છે. જ્યારે કેતનના દાદા દાદી, તેમના મમ્મી, તેમના કાકી અને નાના જે કઈ ભાઈ બહેનો છે એ બધા ગામડે રહે છે. શું કામે? તો કે કેતનના પપ્પા અને કેતનના કાકા છે એમને કમાવા માટે અમદાવાદ શહેરની અંદર આવવું પડ્યું. જ્યારે એમના જે પોતે કેતન અને તેના જે પિતરાઈ ભાઈઓ બહેનો છે, તેના જે પિતરાઈ ભાઈઓ છે એમને બંનેને અભ્યાસ કરવા માટે, ભણવા માટે અમદાવાદની અંદર આવવું પડ્યું. આમ કેતનના કાકા, પિતા, કેતન અને તેના પિતરાઈ ભાઈઓ અમદાવાદની અંદર રહે છે. તેના કાકા અને પપ્પા કમાવા માટે અને કેતન અને તેના પિતરાઈ ભાઈઓ અભ્યાસ માટે રહે છે. જ્યારે તેમના દાદા દાદી, મમ્મી, કાકી અને જે નાના ભાઈ બહેનો છે એ બધા ગામડાની અંદર રહે છે. કેતનના કુટુંબ પરિવાર વિશે સમજ્યા બાદ હજી આપણે એક કુટુંબ વિશે સમજીશું. એ કુટુંબ છે કૃષ્ણા અને કાવેરીનું કુટુંબ. હવે જે જ રીતે બધા પરિવારની અંદર તમે જોજો કંઈક ને કંઈક આપણને અલગ અલગ રીતે જોવા મળે છે. કેતનનો પરિવાર જોયો, ત્યારબાદ હવે આપણે કૃષ્ણા અને કાવેરીના પરિવાર વિશે સમજૂતી મેળવીશું. કૃષ્ણા અને કાવેરી તેમના પિતાની સાથે રહે છે. એટલે કે કૃષ્ણા અને કાવેરી છે એ તેના પિતાજી એટલે કે તેના પપ્પા સાથે રહે છે. બરાબર. તેમની માતા છે એ કોઈ કારણોસર બીજા શહેરની અંદર રહે છે. જો ઘરની અંદર માત્ર 3 વ્યક્તિઓ જ છે, કૃષ્ણા, કાવેરી અને તેના પપ્પા. તેમની જે માતા છે એ બીજા શહેરની અંદર રહે છે. સવારે ત્રણેય સાથે જાય છે. કૃષ્ણા છે એ કાવેરીને શાળાએ છોડે છે અને પછી પોતે કોલેજે જાય છે અને તેના પપ્પા છે એ દુકાને જાય છે. જો કૃષ્ણા અને કાવેરીનો સરસ મજાનો નાનો પરિવાર જ છે. જો તેમના મમ્મી તેમની સાથે નથી, તેમના મમ્મી છે એ કોઈ કારણોસર બીજા શહેરની અંદર રહે છે. કૃષ્ણા, કાવેરી અને તેના પપ્પા આ ત્રણ જ આ કુટુંબ પરિવારમાં છે. ત્રણેય જણા સવારે છે એ નીકળી જાય છે. તેમના પપ્પાની દુકાન છે, તે દુકાન પર જાય છે. કૃષ્ણા અને કાવેરીમાં કૃષ્ણા છે એ મોટી બહેન છે, જ્યારે કાવેરી છે એ નાની બહેન છે. તો કૃષ્ણા કોલેજમાં અભ્યાસ કરે છે, જ્યારે કાવેરી છે એ હજી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. કૃષ્ણા સવારે જાય છે ત્યારે તે પહેલા તેની બહેનને શાળાએ છોડી એટલે કે તે શાળાએ મૂકતી જાય છે અને પછી ત્યારબાદ તે કોલેજે જાય છે. અને તેના પપ્પા છે તેને ધંધાની અંદર કોઈ દુકાન છે તો દુકાને તે જાય છે. કાવેરી બપોરે શાળાએથી આવી જાય છે અને તે ઘર ખોલે છે અને કૃષ્ણાની રાહ જુએ છે. બપોરનો સમય થાય એટલે કાવેરી છે પોતે પ્રાથમિક શાળામાં ભણતી હોય છે. શાળાએથી તે આવી જાય છે, તે ઘર ખોલે છે અને તેની જે બહેન છે કૃષ્ણા, મોટી બહેન તેની રાહ જોતી હોય છે. કોલેજેથી આવી કૃષ્ણા અને કાવેરી સાથે જ જમે છે. જો આ બંને બહેનો છે બરાબર, શાળાએથી કૃષ્ણા, કાવેરી વહેલી આવી જાય છે છતાં પણ શાળાએથી આવ્યા બાદ તે પોતાની બહેન કૃષ્ણાની રાહ જોવે છે અને બંને બહેનો જ્યારે કૃષ્ણા કોલેજેથી આવી જાય ત્યારે બંને બહેનો સાથે જમે છે.
કાવેરી તેનું શાળાનું ગૃહ કાર્ય પતાવી અને રમવા જાય છે. જ્યારે બપોરે બંને બહેનો સાથે જમી કામ કરી અને તે પોતાનું ગૃહ કાર્ય એટલે કે પોતાનું હોમવર્ક કરે છે. આ હોમવર્કનું કાર્ય પતાવી અને પછી તે પોતે રમવા જાય છે. પાછી આવી તે ભાઈ સાથે કેરમ રમે અથવા ટેલિવિઝન જુએ છે. જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવે છે અને સૌ સાથે જમે છે. જો સાંજે તેના પિતાજી છે તે પણ રસોઈમાં મદદ કરે છે. સાંજે જ્યારે તેમના પિતાજી આવે છે ત્યારે બધા તે જમવાનું બનાવે છે અને બધા સાથે જમે છે. તે લેસન કરી અને પોતે ક્યાં જાય છે? રમવા માટે જાય છે અને ઘરે આવી અને તેનો ભાઈ પણ સાથે રહેતો હશે તો તેની સાથે તે કેરમ પણ રમે છે. આમ સાંજે તેમના પિતાજી દુકાનેથી આવે છે ત્યારે તે બધા માટે જમવાનું બનાવે છે અને બધા સાથે જમે પણ છે. રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. કે જ્યારે રજાઓ પડે છે શાળાની અંદર ત્યારે કાવેરી છે એ તેમની માતા જે શહેરમાં રહે છે ત્યાં પોતે તેની સાથે રહેવા જાય છે. કૃષ્ણા પણ ત્યાં થોડા દિવસ રોકાય છે. જો કૃષ્ણા છે એની મોટી બહેન તે પણ ત્યાં તેમની માતા સાથે થોડા દિવસ રોકાય છે. તેને પોતાના ઘરમાં રહેવું ગમે છે. તેની બધી વસ્તુઓ અને તેના પિતા પણ અહીં રહે છે. જો તેઓ પોતે કાવેરીની છે એ તે જ્યારે રજાઓ પડે છે ત્યારે તેઓ પણ તેની માતા પાસે જાય છે. બરાબર, અને તેના પિતા જે છે એ પણ અહીં રહે છે. તો આ હતું કૃષ્ણ અને કાવેરીનો પરિવાર. તેમની અંદર તમે જોયું આપણે જે પરિવાર વિશે સમજ્યા તેના કરતા થોડીક અલગ જ વાત છે. સીતાનું પરિવાર બધું એક સાથે રહે છે. તારા છે તેના દત્તક લીધેલી પુત્રી છે અને તેના માતા અને નાના સાથે રહે છે. જ્યારે રેહાના અને હબીબમાં રેહાના પોતે લગ્ન કરીને પોતાના સાસરિયામાં ગયેલી છે અને ત્યાં 3 વ્યક્તિઓ જ સાથે રહે છે. જ્યારે કેતનનું કુટુંબ છે તે સંયુક્ત કુટુંબ છે, પરંતુ તેમાં અમુક વ્યક્તિઓ શહેરમાં રહે છે જ્યારે અમુક વ્યક્તિઓ છે એ પોતે ગામડે ઘરે રહે છે. કયા કારણોસર રહે છે એ પણ આપણે જોયું. ત્યારબાદ હવે આપણે આ કૃષ્ણ અને કાવેરીનું કુટુંબ જોયું. તો કૃષ્ણ અને કાવેરીમાં તેની માતા છે એ બીજા શહેરમાં રહે છે. જ્યારે કૃષ્ણ અને કાવેરી છે એ પોતે ક્યાં રહે છે? પોતાના પિતાજી સાથે. તે કૃષ્ણ મોટી બહેન છે તે કોલેજે જાય છે અને કાવેરી છે એ શાળાએ તેને મૂકતી જાય છે કાવેરીને. ત્યારબાદ બંને બહેનો સાથે જમે છે, ઘર સંભાળે છે. ત્યારબાદ તેઓ કેરમ રમે છે અને જ્યારે રાતે તેના પપ્પા આવે ત્યારે બધા સાથે જમે પણ છે. જ્યારે રજાનો દિવસ હોય ત્યારે કાવેરી અને કૃષ્ણા પોતાની માતા સાથે પણ સમય પસાર કરવા માટે જાય છે અને ત્યાં થોડા દિવસ રોકાય છે. આમ કૃષ્ણ અને કાવેરીનો જે પરિવાર છે એ આપણે જે પરિવાર વિશે સમજ્યું તેના કરતા કંઈ અલગ જોવા મળે છે. હવે કૃષ્ણ અને કાવેરીનું કુટુંબ જે રીતે આપણે સમજ્યું તેના આધારે આપણને પ્રવૃત્તિ રૂપે અમુક પ્રશ્નો આપેલા છે. આપણે તેના વિશે પણ ચર્ચા કરીશું. કૃષ્ણ તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? કૃષ્ણ તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? તો કૃષ્ણ છે એ જ્યારે સવારે જાય છે ત્યારે તેમની બહેન જે છે કાવેરી તેને સાથે સાથે લઈ જાય છે અને તેને શાળાએ છોડી પણ દે છે, એટલે કે શાળાએ મૂકતા પણ જાય છે. ત્યારબાદ જ્યારે તે કોલેજેથી પાછી આવે છે ત્યારે તે તેની સાથે જમે પણ છે. આમ તે તેની બહેનને સાચવે છે અને તેનું ધ્યાન પણ રાખે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કૃષ્ણના કુટુંબમાં કઈ કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? કૃષ્ણના કુટુંબમાં કઈ કઈ પ્રવૃત્તિઓમાં બધા જોડાય છે? તો કૃષ્ણના કુટુંબની અંદર કૃષ્ણા, કાવેરી અને તેના પિતા સવારમાં બધા જ સાથે સાથે તૈયાર થાય છે. ત્યારબાદ સવારે ત્રણેય છે રાત્રે તેઓ ખાવાનું બનાવે છે એ પણ સાથે બનાવે છે. એના પિતાજી ખાવાનું બનાવે ત્યારે બંને બહેનો તેને મદદ કરે છે. આમ તેઓ સાથે સાથે તૈયાર થાય છે, સાથે ઘરના કામ કરે છે, સાથે જમવાનું બનાવે છે અને સાથે જમે પણ છે. આ રીતની બધી જે પ્રવૃત્તિ છે તેમાં ત્રણેય વ્યક્તિઓ આપણને સાથે જોવા મળે છે. હવે આપણે કેટલાક કુટુંબો વિશે વાંચ્યું અને સમજ્યું.
જેમ કે સીતાનું કુટુંબ, તારાનું કુટુંબ, રેહાના અને હબીબનું કુટુંબ, કેતનનું કુટુંબ, ત્યારબાદ કૃષ્ણા અને કાવેરીનું કુટુંબ. આમ કુટુંબો વિશે ચર્ચા કરી, તેમના પ્રશ્નો વિશે ચર્ચા કરી. કુટુંબ શું છે, કુટુંબના કયા કયા પ્રકાર છે, આ વિગત અને ચર્ચાને આધારે આપણે કેટલુંક નક્કી પણ કરી શક્યા હશે. કુટુંબના બે પ્રકાર છે, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ અથવા મોટું કુટુંબ અને નાનું કુટુંબ. સંયુક્ત કુટુંબની અંદર દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેન આ બધા જ છે એ એક સાથે રહેતા હોય છે. જ્યારે વિભક્ત કુટુંબની અંદર દાદા દાદી, મમ્મી પપ્પા અને એક કે બે બાળકો એકલા સાથે રહેતા હોય, અથવા તો મમ્મી પપ્પા અને એક કે બે બાળકો એટલા જ વ્યક્તિઓ સાથે રહેતા હોય છે. હવે સંયુક્ત કુટુંબ છે તેમાં તમે જોવો તો કામનો બોજ છે એટલો બધો રહેતો નથી, કારણ કે ઘરની બધી વ્યક્તિઓ, આપણા મમ્મી હોય તો મમ્મી, કાકી આ બધા સાથે મળીને કામ કરે છે. જ્યારે સામે તમે વિભક્ત કુટુંબમાં જુઓ તો કોઈ પણ એક વ્યક્તિ હોય, ઘરમાં એક લેડીઝ હોય તો તેમની ઉપર બધો કામનો બોજ રહે છે. સંયુક્ત કુટુંબની અંદર જે વૃદ્ધ લોકો છે, બરાબર, તેમની જે સાર સંભાળ છે એ ખૂબ સારી રીતે સચવાય છે. જ્યારે વિભક્ત કુટુંબની અંદર તમે જોવો તો જો બંને જણા નોકરી કરતા હોય તો જે વૃદ્ધ લોકો એ ઘરે રહે છે, તેમજ તેમના નાના બાળકો હોય તે પણ ઘરે રહે છે. તો બાળકો અને વૃદ્ધો છે એ વ્યવસ્થિત રીતે સચવાઈ શકતા નથી. સામે સંયુક્ત કુટુંબની અંદર બધાની બધી જ જરૂરિયાતો છે એ સચવાતી નથી. પરંતુ જો વિભક્ત કુટુંબ હોય તો બધાની જરૂરિયાતો અને બધાને જે કંઈ જોતું હોય એ સરળતાથી મળી રહે છે. આમ આપણે કુટુંબના બે પ્રકાર સમજ્યા, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. આપણે જોયું કેતનનું કુટુંબ અને સીતાનું કુટુંબ, આ કેવું કુટુંબ હતું? એ સંયુક્ત કુટુંબ હતું. તો તેમાં પણ આપણને ઘણી બધી બાબતો જોવા મળી. આપણે જે જોયું, બરાબર, એના ઉપરથી આપણે કુટુંબ વિષયથી અમુક બાબતો છે સ્પષ્ટ પણ થાય છે. એ સ્પષ્ટ પણ થાય છે કે કુટુંબના સભ્યો છે બધા એક સાથે રહે છે, બરાબર. હવે કુટુંબના સભ્યો છે એકબીજાની સંભાળ પણ રાખે છે. તમે જોયું ને કે સીતાની અંદર તેની માતા છે એ એમના કાકાના બાળકો છે, સીતાના કાકાના માતા ગુજરી ગઈ છે, બરાબર, તો એના બધા બાળકોને તે સાચવે છે, તેની સંભાળ રાખે છે. ત્યારબાદ તારા છે તો તેના દાદા છે તેની સંભાળ રાખે છે. કૃષ્ણા તેની બહેન કાવેરીની સંભાળ રાખે છે. આ રીતના તમે જોવો તો કુટુંબના જે સભ્યો છે એ એકબીજાની સંભાળ રાખતા હોય, બધાની દેખભાળ રાખતા હોય છે, બરાબર. કુટુંબના સભ્યો છે એ બધા સાથે એક સાથે જમવાનું પસંદ કરે છે. આપણે જોયું કે કેતનનું કુટુંબ છે, બરાબર, એ બધા સવારે જાય છે. કૃષ્ણા અને કાવેરીના છે કુટુંબ વિશે જોયું તો તેમાં પણ બધા સાંજે સવારથી બધા કામ ધંધે કે ભણવા માટે, અભ્યાસ માટે જાય છે. સીતાનું કુટુંબ હતું તેની અંદર બધા સાથે રહે છે, તો એ બધા પણ સવારથી કામે જાય છે, એ રીતે જાય. પરંતુ બધા છે એ બને ત્યાં સુધી કેવો પ્રયાસ કરતા આપણને જોવા મળ્યા કે બધા સાંજનું જે જમવાનું છે એ સાથે જમે એવું આપણને જોવા મળેલું. કુટુંબના સભ્યો છે એકબીજા સાથે જમે છે. ત્યારબાદ કુટુંબના સભ્યો છે સાથે ટીવી જોવે છે, બહાર ફરવા જવાનું પસંદ કરે, પિક્ચર જોવાનું પસંદ કરે છે. આપણે પણ ક્યાંય પણ બહાર જતા હોય તો આપણે કેવી રીતે જશું? આપણા કુટુંબ પરિવારના સભ્યો સાથે જ બહાર જશું, બરાબર. તો પરિવારના જે સભ્યો છે તેની સાથે આપણને બહાર જવું ગમે છે, તેમની સાથે કોઈ પણ જમવા જવાનું ગમે છે. આમ આપણા કુટુંબ પરિવારના જે સભ્યો છે, બરાબર, આપણે એકબીજાની દેખભાળ રાખીએ છીએ, એકબીજા સાથે જમીએ છીએ, રાતે બેસી અને કોઈ પણ વિષય, કોઈ પણ ટોપિક વિશે ચર્ચા કરીએ છીએ. કુટુંબની અંદર જે વડીલો છે, જેમ કે આપણા પપ્પા હોય, કાકા હોય, બરાબર, જો દાદાની ઉંમર થઈ ગઈ હોય તો એ નહીં, બાકી દાદા, આ બધા વડીલો છે એ કમાવાનું કામ કરે છે, જ્યારે બાળકો છે ભણવા માટે જાય છે. કુટુંબના સભ્યો છે એકબીજાને ખૂબ જ ચાહતા પણ હોય છે, એટલે કે એકબીજાની સાર સંભાળ અને દેખભાળ પણ રાખતા હોય છે. આમ સીતા, તારા, હબીબ અને રેહાના આ બધા કુટુંબો વિશે આપણને અલગ અલગ કુટુંબો આપણને 4-5 સમજ્યા. એના ઉપરથી આપણે બધા કુટુંબમાં જોઈએ તો એક જ તારણ નીકળે છે કે કુટુંબના સભ્યો છે એકબીજાની સાર સંભાળ રાખે છે,
કુટુંબના બે પ્રકાર છે, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. ત્યારબાદ તમે જુઓ તો બધા વડીલો જે છે એ કમાવા માટે જાય છે, જ્યારે બાળકો છે એ અભ્યાસ કરતા હોય છે. મોટા વડીલો છે તે નાના બાળકોની સાર સંભાળ રાખે છે, તેની દેખભાળ રાખે છે. આમ આપણે જે રમત એક જોઈ હતી તેના આધારે કેટલાક આપણે કુટુંબો જોયા અને તેના આધારે કુટુંબનું શું મહત્વ છે, બરાબર, કુટુંબ શા માટે જરૂરી છે એ વિશે પણ આપણે સમજ્યું. દરેક બાળક હોય એની પ્રથમ શાળા એ તેનું કુટુંબ જ છે, કારણ કે સૌથી પહેલા સંસ્કાર, બોલવું, ચાલવું, કઈ રીતે સમાજમાં રહેવું એ બધું આપણે સૌપ્રથમ આપણા કુટુંબ પરિવારમાંથી જ શીખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પરિવારો પરથી આપણે કુટુંબ શા માટે જરૂરી છે, કુટુંબના કેટલા પ્રકાર છે એ બધું સમજ્યા. આપણો આજનો લેક્ચર અહીં જ પૂર્ણ કરીશું.